નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ મહત્તમ હશે? તો આપણને 4 ઓપ્શન આપેલા છે: આઇસોઓક્ટેન, એન-ઓક્ટેન, 2233 ટેટ્રામિથાઇલ બ્યુટેન અને એન-બ્યુટેન. તો ચારેયમાં આપણે જોઈ શકીએ છીએ કે એ સિમ્પલ હાઇડ્રોકાર્બન છે. અને જ્યારે હાઇડ્રોકાર્બનમાં આપણે ઉત્કલન બિંદુની સરખામણી કરવી હોય તો એક પોઈન્ટ આપણે યાદ રાખવો કે તેની સપાટીનું સંપર્ક ક્ષેત્રફળ ઇઝ પ્રપોર્શનલ ટુ ઉત્કલન બિંદુ. મતલબ કે સપાટીનું ક્ષેત્રફળ વધે તો ઉત્કલન બિંદુ પણ વધે, સપાટીનું ક્ષેત્રફળ ઘટે તો ઉત્કલન બિંદુ પણ ઘટે છે. હવે આપણે ચેક કરી લઈએ ચારેય ઓપ્શનમાં. તો આઇસોઓક્ટેનનું પહેલાં બંધારણ આપણે દોરીએ. તો C3 ડિગ્રી કાર્બન છે, CH3 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 CH CH3, અહીંયા 2 આવશે, CH3 1 2 3 4 5 6 7 8. તો આ છે આઇસોઓક્ટેન. તો આની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. પછી બી છે એન-ઓક્ટેન, નોર્મલ ઓક્ટેન છે, CH3 CH2 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 CH3 1 2 3 4 5 6 7 8. ત્રીજું છે સી 2233 ટેટ્રામિથાઇલ બ્યુટેન. બ્યુટેન છે એટલે પહેલાં તો આપણે 4 કાર્બન મૂકી દઈએ અને 2 નંબર ઉપર 2 મિથાઇલ આવેલા છે. તો 2 નંબર ઉપર આપણે 2 મિથાઇલ જોડી દઈએ અને 3 એટલે કે 3 નંબર ઉપર પણ 2 મિથાઇલ આવેલા છે. એવા ટોટલ 4 મિથાઇલ ગ્રુપ આવેલા છે. તો 3 ઉપર 2 મિથાઇલ, બાકીની સંયોજકતા હાઇડ્રોજનથી પૂરી કરીએ. તો આ બની ગયું છે આપણું 2233 ટેટ્રામિથાઇલ બ્યુટેન. અને ઓપ્શન ડી છે, એ ડી છે એન-બ્યુટેન, એટલે કે CH3 CH2 CH2 CH3. તો હવે ચારેયમાં આપણે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એ ડિફરન્સ જોઈએ. તો પેલું જે આખો સરફેસ એરિયા છે એ આનો એટલો બને છે. બી વિકલ્પ છે એનો સરફેસ એરિયા છે એ સૌથી લાંબો બને છે. સી વિકલ્પનો સરફેસ એરિયા આટલો છે અને ડી છે એનો સરફેસ એરિયા આટલો છે. તો આપણે ચારેય વિકલ્પોમાંથી જોઈ શકીએ કે વિકલ્પ બી છે એનો સરફેસ એરિયા સૌથી વધારે છે. તો ઉત્કલન બિંદુ પણ એનું મહત્તમ હશે. હવે આપણે કારણ જાણી લઈએ કે સરફેસ એરિયા વધવાથી શું થાય. સરફેસ એરિયા જેમ વધે એમ એની પછીના રહેલા અણુ સાથે, એની પછીનો જે બીજો એન-ઓક્ટેનનો અણુ રહેલો હોય તો એની સાથે એની પાસે સરફેસ પોઈન્ટ છે એ વધી જાય છે અને વાન્ડર વાલ્સ બળ એટલે કે નિર્બળ પ્રકારનું જે લંડન બળ લાગે છે એ લંડન બળ વધી જતું હોય છે અને એના લીધે ઉત્કલન બિંદુ છે એ ઊંચું જાય છે. તો આપણો આ પ્રશ્ન છે એનો જવાબ આવશે એન-ઓક્ટેન, બી.